આંગણવાડી કાર્યકરોના પડતર મુદ્દાને લઈ રજૂઆત કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ મિનલબેન નાંગેરા છે. હું કચ્છ જિલ્લા આંગણવાડી જિલ્લા પ્રમુખ છું અને અમારો મેઇન મુદ્દો છે કે અમને જે હાઈકોર્ટે જે ચુકાદો દીધો છે એનો ત્વરિત ફેસલો આવે અને અમને લઘુત્તમ વેતનમાં એ લોકો સમાવેશ કરે. અને બીજું, અમારી બહેનો જે હમણાં મોબાઈલમાં ઓનલાઈન કામ કરી રહી છે એ મોબાઈલ અમારી બહેનો બધા હમણાં પર્સનલ પોતાનું વાપરે છે, જે યોગ્ય નથી. અને આટલા નાના પગારમાં અમને એ લોકો શોષણ જ સરકાર કરે છે. એ અમે હવે બહેનો ચલાવી લેશું નહીં અને તાત્કાલિક ધોરણે અમને સરકાર કાંઈ પણ ફેસલો સારો એવો આપે અને જે અમારા બિલો છે ને એ ટાઈમ ટુ ટાઈમ કરે અને પ્લસ અમારે જે એનો જથ્થો છે એ અમારા કેન્દ્ર ઉપર પહોંચાડે અને જે બહેનોને સીએલઓ બાબતે કે એનો ફેસલો નિરાકરણ જલ્દી લાવે એટલું અમને કહેવું છે સરકારને કે જે ફેસલો છે હાઈકોર્ટવાળો એનો જલ્દી ચુકાદો લાવવામાં આવે. અહીંયા આશરે અમારી બહેનો 100 બહેનો માથે હશે અહીંયા અમારી બહેનો. મારું નામ પોકાર ભાવના શિવજીભાઈ, હું આંગણવાડી જિલ્લા મંત્રી છું અને હું નખત્રાણાથી આવું છું. અમારો તો મેઇન મુદ્દો એ છે કે સપ્ટેમ્બર 2024માં હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે કે બહેનોને વર્ગ 3 અથવા વર્ગ 4ની અંદર સમાવેશ કરો, બરોબર. એનો આજ 6 મહિનાની હાઈકોર્ટે જે મુદત આપી હતી, મુદત પૂરી થવા આવી છે અને હજી સુધી કાંઈ નિરાકરણ આવ્યું નથી. તો અમારી બધી બહેનોની એક જ ફરિયાદ છે કે એ હાઈકોર્ટનો ચુકાદો મંજૂર કરે અને અમને 3જા વર્ગમાં કે 4થા વર્ગની અંદર લે ને જ્યાં સુધી ન લે ત્યાં સુધી ઓછામાં ઓછું લઘુત્તમ વેતન અમને મળવાપાત્ર છે. તો સરકારશ્રીને વિનંતી છે કે જ્યાં સુધી કંઈ પણ એના તરફથી ફેસલો ન આવે ત્યાં સુધી અમારો લઘુત્તમ વેતનની અંદર સમાવેશ કરે. અને બીજો મુદ્દો કે પર્સનલી ફોનની અંદર કેવાયસી કરવા માટે બહુ જોર કરવામાં આવે છે, જે યોગ્ય નથી. ઘણી જગ્યાએ નેટવર્કની એટલી તકલીફ છે કે ત્યાં ફેસ કેવાયસી થતી નથી. લાભાર્થી આવીને આંગણવાડીની અંદર બેઠા હોય છે અને લાભાર્થીનું જેવું ને તેવું આંગણવાડી વર્કરોને સાંભળવું પડે છે, જે યોગ્ય નથી. અને ઉપર અધિકારીને કહી છીએ તો અધિકારી એવું કહે છે કે તમને નોટિસ આપવા પાત્ર છે અને નોટિસમાંથી તમને નોટિસની આગળની કાર્યવાહી કરવામાં આવશે, જે 25/11 ઠરાવ પ્રમાણે એની તમારે માથે કાર્યવાહી કરવામાં આવશે. એવી વારે ઘડી અધિકારીઓ તરફથી ધમકી મળે છે, એવી વારે ઘડીએ નોટિસો મળે છે અને જેમના પણ આધાર કાર્ડ ન હોય એમને રજિસ્ટરમાં ચડાવવાથી એમ કહે છે કે ભૂતિયા લાભાર્થી છે, ભૂતિયા લાભાર્થી. તો એ પ્રમાણે અમારા લાભાર્થીનું અપમાન કરે છે. અમારા લાભાર્થી થોડાના ભૂતિયા છે, એમની પાસે આધાર કાર્ડ નથી, એમનું કાંઈ નથી, તો શું એ ભૂતિયા લાભાર્થી કહેવાય? એમનું કોઈ ડિટેલ જ ન હોય તો બિચારાને શું આંગણવાડીની અંદર લાભ મળવાપાત્ર નથી? તો સરકારને એક જ વિનંતી છે કે જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એનું પાલન કરે અને આંગણવાડી બહેનોને વર્ગ 3 અથવા વર્ગ 4ની અંદર સમાવેશ કરે અને જ્યાં સુધી ન કરે ત્યાં સુધી લઘુત્તમ વેતનમાં પગાર આપે. અને હાલ ફિલહાલ અમારો 10,000 પગાર આવે છે, જે 10,000 પગારની અંદર અમને મસાલા લેવાના, આંગણવાડીની અંદર મંગળ દિવસ ઉજાવી એની ખરીદી કરવાની, સાઈડમાં કિશોરી દિવસ આવે એની ખરીદી કરવાની અને સાઈડમાં એ બધું 10,000ની અંદર કરવાનું. તો અમારી બહેનો પાસે રૂપિયા બચે શું 10,000ની અંદર? ઘણી બહેનો એવી છે કે જેનું 10,000માં ઘર હાલે છે. તો સરકારશ્રીને એટલી ખબર નથી પડતી કે 10,000ની અંદર બહેનો માથે આટલું દબાણ કરી છે એમ. અને પ્રમોશન આંગણવાડી વર્કરમાંથી સુપરવાઇઝરનું પ્રમોશન 2022થી રોકવામાં આવ્યું છે. શું કારણ સહિત રોકવામાં આવ્યું છે એની જલ્દીથી ખુલાસો કરે અને જે 2022થી એનો ખુલાસો અને ભરતી નવેસરથી ચાલુ કરે. જે બહેનોના નામ વેટિંગમાં છે એમને જ પહેલી પ્રાયોરિટી દેવામાં આવે અને જે આ ઓનલાઈન ઉપરથી જે બહેનો આવે છે એ બંધ કરવામાં આવે ને 100% આંગણવાડીની બહેનોની સુપરવાઇઝરમાં ભરતી થવી જોઈએ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે.
લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर जैकेट ब्रांड पेंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।